નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365માં. આપણે અહીંયા પ્રેક્ટિસ સેટ નંબર 6 જોવાનો છે. આપણે રિઝનિંગના અલગ અલગ દાખલાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, જેના આપણે 1 થી લઈ અને 5 સુધીના ભાગ જોઈ ગયા. જો એ આપણે ના જોયા હોય તો જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમે આપણી આ યુનિક ઇન્ફો 1365 ચેનલ છે એના પર જઈ અને જોઈ શકો છો. આ બધા વિડીયો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, કેમ કે આપણે એવા જ દાખલાની ચર્ચા કરી રહ્યા છીએ જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયા હોય અથવા જે ટોપિક પૂછાઈ ગયો હોય એને જ લગતા દાખલાની ચર્ચા કરીએ છીએ. એટલે આ બધા વિડીયો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી બાજુમાં એક બેલ આઇકન દેખાશે અને ખાસ દબાવી દેજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને મોબાઈલ પર નોટિફિકેશન દ્વારા મળી રહે. ફ્રેન્ડ્સ, હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો ત્યાં અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી મેહુલ જે સુતરિયા સર્ચ કરી અને મને ફોલો અચૂકથી કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને મોબાઈલ પર નોટિફિકેશન દ્વારા મળી રહે. જોઈએ આપણે આજનો પહેલો દાખલો. એવી રીતે ખાલી જગ્યા પૂરો કે જેથી પેટર્ન જળવાઈ રહે. હવે અહીંયા ખાલી જગ્યા પૂરવાનું જ્યારે પણ આપેલું હોય ત્યારે કંઈક પેટર્ન બનતી હશે. જેમ કે જો અહીંયા ટોટલ 15 લેટર આપેલા છે, તો અહીંયા 3-3ની પેટર્ન બને છે. આ છે, આનો કોઈ નિયમ હોતો નથી, પણ તમે જેમ વધારે પ્રેક્ટિસ કરો એમ આને સરળતાથી ઉકેલી શકો. અહીંયા આવી કંઈક પેટર્ન બને છે, MBB, એના પછી આવશે MAA. આવી રીતે પેટર્ન બને છે. તો જો M અને એના પછી છે A, એવો ઓપ્શન કયો આપેલો છે? આ આપેલો છે. તમે અહીંયા બધામાં ગોઠવજો તો સૌથી પહેલા આવશે M, એના પછી છે A, એના પછી છે B, એના પછી A અને એના પછી B, M. જો MBB MAA, MBB MAA અને છેલ્લે MBB, તો C ઓપ્શન છે એ સાચો પડે. આમાં કોઈ બીજી રીત છે નહીં, આપણે આને વારાફરતી બધાને ટ્રાય કરીને જ કરવું પડે, બરાબર? એટલે તમે જેમ વધારે આની પ્રેક્ટિસ કરો એમ તમે એને ઝડપથી ઉકેલી શકો. બીજો દાખલો જોઈએ. શિલા A થી B સુધી, દિશા અને અંતર ચેપ્ટરનો દાખલો છે. શિલા A થી B સુધી ચાલે છે, જેનું અંતર 2 કિલોમીટર છે. ત્યાંથી તે જમણી બાજુ 90ના ખૂણે વળે છે. હવે માનો કે અહીંયા A થી B સુધી ચાલે છે, જેનું અંતર આપણને આપેલું છે 2 કિલોમીટર, બરાબર? હવે શું કહે છે કે તે જમણી બાજુ 90ના ખૂણે વળે છે. જમણી બાજુ આ બાજુ જતી હોય તો એની જમણી બાજુ કઈ થાય? 90નો ખૂણો એટલે આ બાજુ વળે છે, અને 3 કિલોમીટર ચાલી C સુધી પહોંચે છે. આ 3 કિલોમીટર ચાલે છે અને અહીંયા જે પોઈન્ટ મળે છે એનું નામ છે C. ત્યાંથી ફરી પાછી જમણી બાજુ 90ના ખૂણે વળી D સુધી 8 કિલોમીટર ચાલે છે. એટલે જમણી બાજુ એટલે આ બાજુ વળે છે, અહીંયા D સુધી એ કેટલું? 8 કિલોમીટર ચાલે છે. આ બાજુ જતી હોય તો પાછી એ જમણી બાજુ 90ના ખૂણે વળી 3 કિલોમીટર ચાલે છે. પાછી એ જમણી બાજુ 90ના ખૂણે વળી અને અહીંયા પાછી એ 3 કિલોમીટર ચાલે છે. હવે શું થાય છે? હવે કે એ પહોંચે છે. અહીંયા જે બિંદુ છે એનું નામ આપેલું છે કે. ફરી એકવાર 90ના ખૂણે જમણી બાજુ વળી 4 જેટલું અંતર કાપે છે. આ 90ના ખૂણે વળી અને 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે અને F સુધી પહોંચે છે. તો A અને F વચ્ચેનું અંતર, અહીંથી અહીં સુધીનું અંતર આપણે શોધવાનું છે. જો અહીંથી અહીં સુધીનું અંતર ટોટલ 8 છે. અહીંથી અહીં સુધીનું પણ કેટલું હોય? 8 હોય. તો અહીંયા 4 અને આ 2, તો આ 2 વચ્ચેનું અંતર કેટલું હોય? 2 જેટલું હોય, 2 કિલોમીટર જેટલું હોય, બરાબર? A અને F સુધીનું અંતર છે કેટલું છે? 2 કિલોમીટર જેટલું હશે. ત્રીજો દાખલો જોઈએ. એક માણસ ઉત્તર તરફ ચાલવાનું શરૂ કરે છે. માનો કે અહીંથી ચાલવાનું શરૂ કરે છે અને ઉત્તર તરફ એટલે કે આ બાજુ ચાલવાનું શરૂ કરે છે, અને 4 કિલોમીટર ચાલીને ડાબી બાજુ વળી 6 કિલોમીટર ચાલે છે. જો આ બાજુ અહીંયા 4 કિલોમીટર ચાલી, પછી પાછો ડાબી બાજુ વળે છે, એટલે કે આ બાજુ વળે છે અને કેટલું ચાલે છે? 6 કિલોમીટર ચાલે છે. પછી જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. હું અહીંયા થોડુંક નીચે દોરું છું. માનો કે અહીંથી ચાલવાનું શરૂ કરે છે, 4 કિલોમીટર ચાલે છે. પછી ડાબી બાજુ વળી અને 6 કિલોમીટર ચાલે છે. ડાબી બાજુ વળી અને 6 કિલોમીટર ચાલે છે. દિશાની તો તમને ખબર જ હશે. દિશા આપણે કેવી રીતે લેવાની હોય? તો અહીંયા આવશે ઉત્તર, દક્ષિણ, અહીંયા આવશે પશ્ચિમ અને આ બાજુ આવશે પૂર્વ. હંમેશા જ્યારે પણ એવું કીધું હોય કે ચાલવાનું શરૂ કરે એટલે અહીંથી આપણે પ્રસ્થાન બિંદુ છે અહીંથી લેવાનું હોય, જે આપણે અહીંયા આ લીધેલું છે. 4 કિલોમીટર ચાલે, પછી ડાબી બાજુ વળી 6 કિલોમીટર ચાલે છે. પછી જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલી આ બાજુ જતો હોય એટલે જમણી બાજુ વળે એટલે કે આ બાજુ, અને 3 કિલોમીટર ચાલીને
ફરી જમણી બાજુ વળીને 4 કિલોમીટર ચાલી, આ બાજુ જતો હોય ફરી જમણી બાજુ વળી અને 4 કિલોમીટર ચાલે છે અને 30 મિનિટનો આરામ કરે છે. અહીંયા પહોંચે પછી 30 મિનિટનો આરામ કરે, ફરી ચાલવાનું શરૂ કરે છે અને તે જ દિશામાં 2 કિલોમીટર ચાલે છે. આ બાજુ જતો હતો ને પાછો આ બાજુ જાય છે અને 2 કિલોમીટર ચાલે છે અને પછી જમણી બાજુ વળી 1 કિલોમીટર ચાલે છે. આ બાજુ જતો હોય તો જમણી બાજુ કઈ થાય? આ થાય, એટલે કે 1 કિલોમીટર ચાલે છે. હવે તેનું મુખ છે કઈ દિશામાં હશે? આ બાજુ જતો હોય તો એનું મુખ છે કઈ દિશામાં હોય? દક્ષિણ દિશામાં હોય. બરાબર, તો બી ઓપ્શન છે એ સાચો પડે. હવે જો અહીંયા આપણને દિશા પૂછેલી છે એટલે તમે આ જે કિલોમીટર આપેલા છે એ તમે કાંઈ ગણો નહીં તો પણ ચાલે. અહીંયા કિલોમીટરની કાંઈ જરૂર છે નહીં, કેમ કે આપણને શું કીધું છે? દિશા એની પૂછેલી છે. છેલ્લે કાંઈ એવું કીધેલું નથી કેટલા અંતરે હશે, એવું કાંઈ નથી, ખાલી દિશા પૂછેલી છે. એટલે આ બાજુ એ જતો હતો તો એનું મુખ છે કઈ દિશામાં હોય? દક્ષિણ દિશામાં હોય. ચોથો દાખલો જોઈએ. બી એ ડી ની માતા છે. લોહીના સંબંધો ચેપ્ટરનો દાખલો છે. આપણે એના 1 થી 3 ભાગ અપલોડ કરેલા છે. જો તમે ના જોયા હોય તો ખાસ જોઈ લેજો. આવા કોઈ પણ પ્રશ્ન આવે લોહીના સંબંધો ચેપ્ટરના, તમે એને સરળતાથી ઉકેલી શકશો. એની હું ટૂંકી માહિતી આપી દઉં. જ્યારે આપણે સ્ત્રીને દર્શાવવાની હોય ત્યારે આપણે સર્કલથી દર્શાવશું, પુરુષને દર્શાવવાનું હોય ત્યારે ચોરસથી દર્શાવીશું. એક જ પેઢી દર્શાવવાની હોય ત્યારે પિતા પુત્ર ભાઈ બહેન અથવા પતિ પત્નીને દર્શાવવો હોય ત્યારે આપણે આવી રીતે દર્શાવશું, અને પિતા પુત્ર પેઢી બદલાતી હોય ત્યારે આપણે એને આવી રીતે દર્શાવીએ છીએ. જો અહીંયા શું કહે છે? બી એ ડી ની માતા છે. અહીંયા બી આપેલા છે, એ કોણ છે? તો કે બી એ ડી ની માતા છે. ડી છે એ કોણ છે? પુત્ર અથવા પુત્રી, એવું કંઈ કીધું નથી એટલે એને આપણે કઈ દર્શાવવાનું છે ને એને એમનામ રવા દેવાનું છે. બી એ ડી ની માતા છે. સી એ ડી નો ભાઈ છે. સી છે એ કોણ છે? તો કે સી એ ડી નો ભાઈ છે. આ સી છે એ ડી નો ભાઈ છે. એચ એ ઈ ની પુત્રી છે. એચ છે એ કોણ છે? ઈ ની પુત્રી છે. ડી એ ઈ ની પત્ની છે. આ ડી છે શું છે? તો જો હવે એની જાતિ ક્લિયર થાય છે. ડી છે ઈ ની પત્ની છે. આ ડી પતિ પત્ની દર્શાવો એને આપણે આવી રીતે દર્શાવીએ. ડી છે ઈ ની પત્ની છે એટલે આ એનો પતિ થાય, તેને આપણે ચોરસમાં દર્શાવીએ. હવે એચ એ ઈ ની પુત્રી છે. એચ છે એ શું છે? તો કે ઈ ની પુત્રી છે. તો જો અહીંયા એચ હું દર્શાવી દઉં, ઈ ની પુત્રી છે. ઈ નો સી સાથેનો સંબંધ જણાવો. ઈ નો સી સાથેનો સંબંધ શું થાય? તો જો બેન નો પતિ એટલે શું થાય? બંનેવી થાય. બરાબર, ઈ છે સી ને શું થાય? બંનેવી થાય. એ ઓપ્શન સાચો પડે. પાંચમો અને છેલ્લો દાખલો. 5 બાળક ABCDE માં બી એ ઈ કરતા ઊંચો છે. જો અહીંયા શું કીધું છે? ક્રમાંક ચેપ્ટરનો દાખલો છે. બી છે ઈ કરતા ઊંચો છે, બરાબર, ગ્રેટર ધેન. આ છે જેમ સૌ મોટું હોય, મતલબ કે 5 અને 2 ને દર્શાવો હોય તો આવી રીતે દર્શાવી શકીએ. જે મોટું હોય એના તરફ આવું આવે. બરાબર, તો બી એ ઈ કરતા ઊંચો છે પરંતુ એ કરતા નાનો છે. એટલે બી છે એ કરતા નાનો છે તો નાનું હોય એની બાજુ અણી આવે, એટલે આવી રીતે દર્શાવવાનું. એ છે સી કરતા નાનો છે. જો હવે પાછું બીજું સેન્ટેન્સ આવે એને આવી રીતે દર્શાવી શકો. એ છે શું છે? તો કે સી કરતા નાનો છે. આ એ છે સી કરતા નાનો છે પરંતુ ડી કરતા ઊંચો છે. આ એ છે ડી કરતા ઊંચો છે તો એને આપણે આવી રીતે દર્શાવીએ. તમે એને અહીંયા ડાયરેક્ટ અત્યારે ડી ને અહીંયા દર્શાવી ના શકો, કેમ કે એવું કીધું છે એ છે ડી કરતા ઊંચો છે, પરંતુ ડી છે બી કરતા મોટો છે કે નાનો છે, ઈ કરતા મોટો છે કે નાનો છે, એવું કંઈ જણાવેલું નથી. એટલે તમે એને અહીંયા દર્શાવી શકો નહીં. એને આપણે આવી રીતે દર્શાવવું પડે કે ડી એ સી કરતા નાનો છે પરંતુ ડી કરતા ઊંચો છે. આ એ છે સી કરતા નાનો પરંતુ ડી કરતા ઊંચો છે. જે બી કરતા ઊંચો છે એટલે કે આ ડી છે પાછો બી કરતા ઊંચો છે, એટલે ડી છે બી કરતા ઊંચો છે. તો બીજા નંબરનો સૌથી નાનો કોણ હશે? બીજા નંબરનો સૌથી નાનો કોણ હશે? હવે આને આપણે લાઈનમાં દર્શાવવું પડે. જો સૌથી અહીંયા ઊંચો કોણ છે? સી. એના પછી શું આપેલું છે? એ. એના પછી અહીંયા બી આપેલો છે, અહીંયા ડી આપેલો છે. બરાબર, તો જો અહીંયા પાછો બી આપેલો છે, મતલબ કે ડી છે બી કરતા મોટો છે તો મારે એને ડી ને અહીંયા દર્શાવવું પડે. આ ડી, એના પછી બી આપેલો છે તો અહીંયા હું બી લખી દઉં, અને એના પછી ઈ આપેલો છે તો અહીંયા આવશે ઈ. તો બીજા નંબરનો સૌથી નાનો કોણ થાય? બી થાય. ડી ઓપ્શન સાચો પડે. મિત્રો, આપણે આ વિડીયો જોયો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.